Hello friends, how are you? Welcome to class 7 English, Unit 1 Water, Writing A, B and C, Language Function D, Speaking માં C, Part 6. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેંગ્વેજ ફંક્શન કરીશું. તો ડીમાં શરૂઆત કરીએ. મેક પેર્સ એટલે કે જોડી બનાવો. સ્ટુડન્ટ 1 વિલ આસ્ક ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી નંબર 1 જે છે તે પ્રશ્ન પૂછશે એન્ડ સ્ટુડન્ટ 2 વિલ આન્સર હિમ ક્વેશ્ચન, અને બીજા નંબરનો જે વિદ્યાર્થી છે તેને જવાબ આપશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ પડેલી છે. દાખલા તરીકે ટેડીબિયર જે છે ખુરશી ઉપર છે, ટોપી ટેબલ ઉપર પડેલી છે, ઘડિયાળ દિવાલ ઉપર છે, કબાટ ઉપર બતક છે, જે બુક્સ છે તે કબોર્ડની એટલે કે સેલ્ફની અંદર છે, બોર્ડ જે છે તે કબાટની નજીક છે. આ પ્રકારની અહીંયા અલગ અલગ વસ્તુઓ આપેલી છે. તો એનું સ્થાન ક્યાં છે તેનો અભ્યાસ આપણે કરવાનો છે. ટૂંકમાં પ્રિપોઝિશન જેવા કે ઇન, ઓન, અંડર, નિયર, એબોવ, બિસાઇડ એનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો હવે આપણે પ્રશ્ન બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે તમે જોઈ શકો છો એક એક્ઝામ્પલ આપેલું છે. સ્ટુડન્ટ 1 પ્રશ્ન બનાવે છે, વેર ઇઝ ધ પેન્સિલ? પેન્સિલ ક્યાં છે? તો સ્ટુડન્ટ 2 એનો આન્સર આપે છે, ધ પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ટી જે છે ધનો તે કેપિટલ કરવાનો છે. સ્ટુડન્ટ 2 હવે પ્રશ્ન બનાવશે, વેર ઇઝ યોર નોટબુક? તારી નોટબુક ક્યાં છે? તો સ્ટુડન્ટ 1 એનો આન્સર આપશે, ઇટ ઇઝ ઇન માય બેગ, એટલે કે તે મારી બેગની અંદર છે. તો અહીંયા આ રીતે ઇનનો ઉપયોગ થયેલો છે. કોઈ એક વસ્તુ બીજી વસ્તુની અંદર પડેલી હોય અથવા તો અંદર હોય ત્યારે તેનું સ્થાન દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. હવે સ્ટુડન્ટ 1 પ્રશ્ન બનાવે છે, વેર ઇઝ ધ બ્લેકબોર્ડ? કાળું પાટિયું ક્યાં છે? તો સ્ટુડન્ટ 2 એનો જવાબ આપે છે, ધ બ્લેકબોર્ડ ઇઝ ઓન ધ વોલ. કાળું પાટિયું દિવાલ ઉપર છે. સ્ટુડન્ટ 1, વેર ઇઝ ધ ટેડીબિયર? ટેડીબિયર ક્યાં છે? તો સ્ટુડન્ટ 2, ધ ટેડીબિયર ઇઝ ઓન ધ ચેર. ટેડીબિયર ખુરશીની ઉપર છે. સ્ટુડન્ટ 1, વેર ઇઝ ધ વોચ? ઘડિયાળ ક્યાં છે? સ્ટુડન્ટ 2, ધ વોચ ઇઝ અંડર ધ ટેબલ, એટલે કે ઘડિયાળ ટેબલની નીચે છે. તો અહીંયા ઓન એટલે ઉપર અને અંડર એટલે નીચે. કોઈ વસ્તુ બીજી વસ્તુની સપાટીને અડકીને હોય તો આપણે ઓનનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુના પોલાણના ભાગમાં હોય ત્યારે અંડરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ, વેર ઇઝ ધ કેપ? તો સ્ટુડન્ટ 2 આન્સર આપશે, ધ કેપ ઇઝ ઓન ધ ટેબલ. ટોપી ટેબલની ઉપર છે. સ્ટુડન્ટ 1, વેર ઇઝ ધ બોલ? ધ બોલ ઇઝ બિટવીન ધ ચેર્સ. દડો જે છે તે બે ખુરશીઓની વચ્ચે પડેલો છે. તો કોઈ એક વસ્તુ બીજી બે વસ્તુની વચ્ચે હોય ત્યારે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ. સ્ટુડન્ટ 1, વેર ઇઝ ધ બેટ? બેટ ક્યાં છે? તો સ્ટુડન્ટ 2 જવાબ આપશે, ધ બેટ ઇઝ ઓન ધ ચેર. જે બેટ છે તે ખુરશીની ઉપર છે. સ્ટુડન્ટ 1, વેર આર ધ બુક્સ? ચોપડીઓ ક્યાં છે? તો ધ બુક્સ આર ઇન ધ સેલ્ફ. ચોપડીઓ જે છે તે અભરાઈમાં છે, ઘોડામાં છે. વેર ઇઝ ધ ક્લોક? ઘડિયાળ ક્યાં છે? તો ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ઘડિયાળ દિવાલ ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, ક્લોક એટલે ઘડિયાળ જે દિવાલ ઉપર લાગેલી છે. ચિત્રમાં તમે પુસ્તકમાં જોતા હશો તે ક્લોક કહેવાય, અને જે ટેબલ નીચે પડેલી છે તેને વોચ કહેવાય, તે હાથ ઘડિયાળ છે. આગળ જોઈએ તો વેર ઇઝ ધ ડક? બતક ક્યાં છે? તો ધ ડક ઇઝ ઓન ધ સેલ્ફ. જે સેલ્ફ છે અભરાઈ અથવા તો જે બુક મૂકવાનું કબાટ છે એમાં દેખાય છે. વેર ઇઝ ધ ફ્રેમ? ફ્રેમ ક્યાં છે? ધ ફ્રેમ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. તમને વિદ્યાર્થી મિત્રો બોર્ડની બાજુમાં ફ્રેમ દેખાતી હશે. તો અહીંયા ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અને
નિયર એટલે પાસે અથવા બાજુમાં. તમે ચિત્રમાં જોતા હશો વિદ્યાર્થી મિત્રો કે ફ્રેમ અને બોર્ડ ખૂબ નજીક છે, એટલા માટે નિયરનો ઉપયોગ કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો રાઇટિંગમાં એ વિભાગમાં આપણે કોપી ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્યોને આપણે ફરીથી લખવાના છે, પણ આપણે અર્થ પણ સમજીશું. અહીંયા મેટામોર્ફોસિસ એટલે કે રૂપાંતરણ એટલે શું? મેટામોર્ફોસિસ એટલે કોઈ પ્રાણીના જીવનચક્ર દરમિયાન તેના શરીરના આકાર, રચના અને દેખાવમાં થતા મોટા ફેરફારો. આ એક કુદરતી પ્રક્રિયા છે. એમાં નંબર 1, મેટામોર્ફોસિસ ઇઝ ધ ચેન્જ ઇન ધ બોડી ઓફ એન એનિમલ ડ્યુરિંગ ઇટ્સ લાઈફ સાયકલ. એટલે કે પ્રાણીના જીવનચક્ર દરમિયાન તેના શરીરમાં થતા મોટા ફેરફારોને રૂપાંતર કહે છે. તો શરીરમાં થતા જે ફેરફારો છે એને રૂપાંતર કહેવામાં આવે છે. નંબર 2, મેટામોર્ફોસિસ હેપન્સ ઇન ઇન્સેક્ટ્સ લાઇક બટરફ્લાઇઝ એન્ડ ફ્રોગ્સ. પતંગિયા, દેડકા અને ઘણા જીવજંતુઓના જીવન દરમિયાન રૂપાંતર થાય છે. નંબર 3, અ બટરફ્લાય સ્ટાર્ટ્સ ઇટ્સ લાઈફ એઝ એન એગ. એટલે કે પતંગિયું પોતાની જીવન ઈંડા તરીકે શરૂ કરે છે. નંબર 4, ધ એગ બીકમ્સ અ કેટરપિલર વિચ ઇટ્સ લીવ્સ. આ જે ઈંડું છે એમાંથી ઈયળ બને છે, એટલે કે કેટરપિલર બને છે જે પાંદડા ખાય છે. નંબર 5, ધેન ધ કેટરપિલર બીકમ્સ અ પુપા ઇનસાઇડ અ કોકુન. એટલે કે પછી જે ઈયળ છે એ કોકુન એટલે કે કોષની અંદર પ્યુપા બની જાય છે, એટલે કે કોસેટો બની જાય છે. નંબર 6, આફ્ટર સમ ટાઈમ અ પ્યુપા ચેન્જીસ ઇન્ટુ અ બટરફ્લાય. થોડા સમય પછી પ્યુપા પતંગિયામાં બદલાઈ જાય છે. નંબર 7, ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ મેટામોર્ફોસિસ. એટલે કે આ પ્રક્રિયાને રૂપાંતર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નોંધવાલાયક શબ્દો છે જેવા કે કેટરપિલર એટલે ઈયળ, પ્યુપા એટલે કોષાવસ્થા જે કોસેટો બને છે તે, કોકુન એટલે કોષ, ત્યારબાદ છે બટરફ્લાય એટલે પતંગિયું. તો આ 4 પ્રક્રિયાઓમાંથી પતંગિયું ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયાને મેટામોર્ફોસિસ તરીકે એટલે કે રૂપાંતર પ્રક્રિયા તરીકે ઓળખાય છે. પતંગિયાનું જીવનચક્ર, લાઈફ સાયકલ ઓફ બટરફ્લાય. તો સૌપ્રથમ એગ એટલે ઈંડું હોય છે. માદા પતંગિયું પાંદડા પર ઈંડા મૂકે છે. ત્યારબાદ લાર્વા એટલે કે ઈયળ, કેટરપિલર, ઈંડામાંથી ઈયળ બહાર આવે છે અને ઘણો ખોરાક ખાય છે. પ્યુપા એટલે કે કોષ, ક્રાઇસાલિસ, ઈયળ પોતાની આસપાસ કોષ બનાવે છે, તેની અંદર શરીરમાં મોટું રૂપાંતર થાય છે. અને લાસ્ટમાં એડલ્ટ બટરફ્લાય એટલે કે પુખ્ત પતંગિયું, કોષમાંથી સુંદર પતંગિયું બહાર આવે છે. અને હવે જોઈએ દેડકાનું જીવનચક્ર. તો સૌપ્રથમ ઈંડું, ત્યારબાદ એમાંથી ટેડપોલ એટલે બચ્ચું, ત્યારબાદ યંગ ફ્રોગ નાનો દેડકો અને છેલ્લે એડલ્ટ ફ્રોગ એટલે કે મોટો દેડકો. મહત્વપૂર્ણ મુદ્દા: મેટામોર્ફોસિસ એટલે જીવન દરમિયાન શરીરમાં મોટો ફેરફાર. પતંગિયું અને દેડકો રૂપાંતરના સૌથી જાણીતા ઉદાહરણો છે. આ પ્રક્રિયા પ્રાણીને તેના નવા જીવન માટે તૈયાર કરે છે. તો આ પ્રક્રિયા ખાસ કરીને પતંગિયા અને દેડકા જેવા જીવોમાં જોવા મળે છે. હવે રાઇટિંગનો જે બી વિભાગ છે એમાં લિસન ટુ યોર ટીચર એન્ડ રાઇટ. એટલે કે શિક્ષક જેમ બોલે તે પ્રમાણે માત્ર આપણે 5-7 વાક્યો વોટર ફેમિલી વિશે લખવાના છે, શ્રુત લેખન કરવાનું છે. તો એ તમારા શિક્ષક બોલે એ પ્રમાણે તમારે કરવાનું છે, એ પોતાની રીતે કરવાનું રહેશે. ત્યારબાદ આગળ વધીએ તો સી વિભાગમાં કરેક્ટ પંક્ચ્યુએશન એન્ડ કેપિટલાઇઝેશન. એટલે કે વિરામચિહ્નો અને કેપિટલ લેટરની જે ભૂલ છે વાક્યમાં તેનો સુધારો કરવાનો છે. નંબર 1, yesterday I went to the market, I bought rice, vegetables and milk. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે વાય છે તે પહેલો લેટર છે એટલે આપણે એને કેપિટલ કરીશું. તમે નીચેનું વાક્ય અને ઉપરના વાક્યમાં શું ફેરફાર છે તે જુઓ. ત્યારબાદ આઈ જે છે, આઈ એટલે હું, જ્યાં પણ લખો તે કેપિટલ લખાય છે, તો એ આઈ નીચે જોઈ શકો છો કેપિટલ છે. ત્યારબાદ ફરીથી પણ આ વાક્ય જે માર્કેટ
પૂરું થાય ત્યારબાદ ફૂલ સ્ટોપ મૂકવાનું અને પાછો આઈ જે છે તે કેપિટલ કરવાનો, ત્યારબાદ રાઈસ પછી કોમા અને છેલ્લે વાક્યમાં ફૂલ સ્ટોપ મૂકવાનું. એવી જ રીતે બીજા વાક્યમાં રિયા આસ્કડ વોટ આર યુ ડુઈંગ, તો અહીંયા રિયાનો આર કેપિટલ કરવાનો છે. ત્યારબાદ વોટ આર યુ ડુઈંગ એ જે વ્યક્તિ રિયા બોલે છે એટલા માટે બોલેલા શબ્દો આપણે અવતરણ ચિહ્નોમાં મૂકીએ છીએ, એટલે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર વોટ આર યુ ડુઈંગ અને ક્વેશ્ચન માર્ક. નંબર 3, માય બ્રધર લાઇવ્સ ઇન મુંબઈ, હી વર્ક્સ ફોર અ સોફ્ટવેર કંપની. અહીંયા વાક્યની શરૂઆતમાં એમ છે કેપિટલ કરવાનો છે, ત્યારબાદ મુંબઈનો એમ કેપિટલ કરવાનો છે અને ફૂલ સ્ટોપ. ત્યારબાદ વાક્યની શરૂઆત બીજા વાક્યની શરૂઆત ઈથી થાય છે તો એચ કેપિટલ લખવાનો છે અને છેલ્લે આપણે ફૂલ સ્ટોપ મૂકવાનું છે. નંબર 4, ઇટ ઇઝ રેનિંગ હેવીલી, પ્લીઝ કેરી યોર અમ્બ્રેલા. તો અહીંયા ઇટમાં આઈ કેપિટલ કરવાનો છે અને હેવીલી પછી ફૂલ સ્ટોપ, પ્લીઝનો પી કેપિટલ અને છેલ્લે અમ્બ્રેલા પછી ફૂલ સ્ટોપ મૂકવાનું છે. નંબર 5, ઓ નો આઈ ફોરગોટ ટુ બ્રિંગ માય નોટબુક. તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન લખ્યું છે ઓ નો પછી અને આઈ કેપિટલ કર્યો છે, આઈ એટલે ઉમા અને છેલ્લે ફૂલ સ્ટોપ. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પીકિંગમાં આગળ વધીએ તો એમાં એ અને બી આપણે કરવાનું નથી. એ જે છે એમાં યસનોમાં જવાબ આપવાના છે, ઓરલી તમારા ટીચર પૂછશે, અને બી જે છે એમાં શિક્ષક મિત્ર તમને રમત રમાડશે. તો આપણે સી કરીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પેર્સ phrases given in the brackets, speak them repeatedly. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બ્રેકેટમાં કેટલાક શબ્દો આપેલા છે, તેનો ઉપયોગ કરી અને તમારે અધૂરું વાક્ય છે તે પૂરું કરવાનું છે. તો મેં જવાબ રેડી રાખેલા છે. નંબર 1માં રેડ લોરી, એની સાથે આવશે યલો લોરી, ઉપર બ્રેકેટમાંથી જ લીધેલો છે શબ્દ. ત્યારબાદ સી સેલ્સ, તો એમાં આવશે બાય ધ સી શોર. નંબર 3માં સ્ક્રીમ યુ સ્ક્રીમ, તો એમાં વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એના જેવા પ્રાસવાળા શબ્દ રાઇમિંગ વર્ડ અથવા તો એસથી શરૂ થતા જે સ્પેલિંગ છે એ પ્રમાણે બ્રેકેટમાં જે સેટ થતું હોય તે લખવાનું છે. નંબર 4માં ટુ ટીની ટાઈગર્સ ટેક, તો અહીંયા ટુ ટીની ટાઈગર અને ટેક બધા સ્પેલિંગ ટીથી શરૂ થાય છે, તો આપણે ટુ ટેક્સીસ ટુ ટાઉન એ લઈશું. નંબર 5માં જોઈએ તો નેહા નીડ્સ 9 ન્યૂ નોટબુક્સ, અહીંયા બધા જ લેટર એનથી શરૂ થયેલા છે સ્પેલિંગ. નંબર 6, હાઉ મચ વુડ ચક ઇફ વુડ ચક કુડ ચક વુડ. અહીંયા વિદ્યાર્થી મિત્રો WKC વડે આવતા રાઇમિંગ વર્ડ છે. તો અહીંયા આપણે આ લેસન પૂર્ણ થાય છે ને ફરીથી નવા વિડીયોમાં આપણે યુનિટ 2 સાથે મળીશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને ઉપયોગી થઈ શકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય ફ્રેન્ડ્સ.